આફત હજી ગઈ નથી, અંબાલાલની મોટી આગાહી। ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વધી છે। હાલના દિત્વા વાવાઝોડાને કારણે વલસાડ, નવસારી, સુરતમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વરસાદ પડી શકે છે। 5 થી 10 ડિસેમ્બર દરમિયાન નબળા પશ્ચિમી વિક્ષેપથી હળવો માવઠું થઈ શકે છે। 18 થી 24 ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે માવઠું પડવાની શક્યતા છે। એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં। ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટે 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ 100% પૂર્ણ થયું છે। ડિજિટાઇઝેશનમાં ધાનેરા અને લીમખેડા બેઠકો 100%, જ્યારે ડાંગ જિલ્લો 93% સાથે આગળ છે। ગણતરીમાં 15.5 લાખ મૃત, 4 લાખ ગેરહાજર, 21 લાખ સ્થળાંતરિત અને 2.5 લાખ રિપીટ મતદારો મળી આવ્યા છે। બીએલઓની કાર્યક્ષમતાને સીઈઓ કચેરીએ બિરદાવી છે અને મતદાર યાદીને વધુ સચોટ બનાવવાની કામગીરી ઝડપથી ચાલુ છે। નાણામંત્રીએ લોકસભામાં 3 બિલ રજૂ કર્યા। લોકસભાની શરૂઆતથી હોબાળાઓ શાંત થયો નથી, તેવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે મણિપુર જીએસટી બીજો સુધારો બિલ 2025 અને સેન્ટ્રલ એક્સાઇઝ સુધારો બિલ રજૂ અને આરોગ્ય સુરક્ષા તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ પણ રજૂ કર્યા હતા। ખાસ કે એસઆઈઆર પર ચર્ચાની માંગ અંગે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી આજ સુધી સ્થગિત કરવામાં આવી છે। હારની હતાશામાંથી બહાર આવો, સંસદને મેદાન ન બનાવો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વિપક્ષને આડે હાથ લીધો હતો। તેમણે કહ્યું, વિપક્ષે ચર્ચામાં મજબૂત મુદ્દા ઉઠાવવા જોઈએ। પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાક દળો હારની નિરાશા પચાવી શકતા નથી અને તેમની નિષ્ફળતાની હતાશાને સંસદનું મેદાન ન બનાવવી જોઈએ। તેમણે વિપક્ષને પરાજયની હતાશામાંથી બહાર આવીને પોતાનું દાયિત્વ નિભાવવા વિનંતી કરી। ચક્રવાત દિત્વાને લઈને મોટા સમાચાર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી છે, જેનાથી શરદી ખાંસીના કેસો વધ્યા છે। બીજી તરફ ચક્રવાત દિત્વા નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। તે તમિલનાડુ અને પુડુચેરીથી 50 કિમી દૂર છે। ભારે વરસાદને કારણે તમિલનાડુમાં 3 લોકોના મોત થયા છે અને પુડુચેરીમાં શાળાઓ બંધ છે। સરકારનો મોટો આદેશ। સરકારે બધી મોબાઈલ કંપનીઓને તેમના નવા ફોન સરકારની સાયબર સુરક્ષા એપ્લિકેશન પ્રીલોડેડ સાથે વેચવાનો આદેશ આપ્યો છે। આ એપ્લિકેશન ચોરાયેલા મોબાઈલ ફોન શોધવામાં, નકલી IMEI નંબરો ઓળખવામાં અને હેતરપિંડીવાળા કોલ વિશે માહિતી મેળવવામાં મદદ કરે છે। તેની મદદથી લાખો ચોરાયેલા ફોન શોધી શકાયા છે। જો કે એપલ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે। કંપની કોઈ પણ એપ્લિકેશન પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ફોન વેચતી નથી। રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે 136 લોકોના મોત। ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ચોમાસા દરમિયાન 136 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 14,000થી વધુ કાચા પાકા મકાનોને નુકસાન થયું છે। રાજ્ય સરકારે માનવ મૃત્યુ અને મકાન નુકસાની માટે કુલ 91 કરોડની સહાય મંજૂર કરી છે। ખેડૂતોને વધુ રાહત પેકેજની પણ જાહેરાત થઈ છે। રાજકોટની હવા પ્રદૂષિત, માસ્ક પહેરી નીકળવું હિતાવહ। રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે। રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે। શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે। શિયાળામાં સવારે પ્રદૂષણ વધુ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે। સવારે રાજકોટમાં AQI 200ની આસપાસ પહોંચી ગયો હતો। કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર। બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 12 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। CCIએ કપાસનો ભાવ 1,132 રૂપિયા નક્કી કર્યો છે। આ જાહેરાતથી બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા ઉમટી પડે તેવી શક્યતા છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે। જમ્મુ કાશ્મીરમાં મૌલવી અને ડોક્ટરોના ઘરે દરોડા। દિલ્હીમાં 10 નવેમ્બરના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટ કેસની તપાસ NIA કરી રહી છે। NIA આ મામલે જમ્મુ કાશ્મીરમાં મૌલવી ઇરફાન, ડોક્ટર અદિલ અને મુઝમ્મિલ સહિત અન્યના ઘરો પર દરોડા પાડ્યા છે। NIA જૈશના વ્હાઇટ કોલર મોડ્યુલ અને લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવાઓ શોધી રહી છે, કારણ કે મૌલવી ઇરફાન આ કેસમાં એક મુખ્ય કડી તરીકે સામે આવ્યો છે।
કાલુપુર સ્ટેશન પર પાર્કિંગના નામે લૂંટ, 2100 રૂપિયા પાર્કિંગ ચાર્જ. કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી પાર્કિંગના નામે મુસાફરો પાસેથી ટોટિંગ ચાર્જ વસૂલાતો હોવાનો વિવાદ સર્જાયો છે. અહીં 24 કલાક વાહન પાર્ક કરવાના 2100 રૂપિયા લેવામાં આવે છે, જે ઘણીવાર રેલવે ટિકિટ કરતા પણ વધુ હોય છે. વિરોધીઓ અને નાગરિકોનો આક્ષેપ છે કે શાસક પક્ષ ભાજપ કરોડોના ખર્ચા કરે છે, પરંતુ લોકોને સામાન્ય સુવિધા આપવામાં નિષ્ફળ ગયો છે. આ ઉઘાડી લૂંટ સામે લોકોમાં ભારે રોષ છે. કચ્છમાં એલપીજી ટેન્કર બ્લાસ્ટ થતા 6 થી 7 વાહનો ભસ્મીભૂત. કચ્છના ભચાઉ નજીક નેશનલ હાઈવે પર આજે સવારે એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ભીષણ બ્લાસ્ટના કારણે નજીકમાં ઉભેલા 6 થી 7 જેટલા ટ્રક અને ટ્રેલર પણ બળીને ખાખ થઈ ગયા હતા. દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવાઈ રહી છે. બનાવના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચેરાપુંજીમાં વરસાદ નથી થતો તેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે. કોંગ્રેસના પ્રવક્તા તથા એઆઈસીસી મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ આજે પાટણ જિલ્લાના કાકોશી ખાતે જનસભાને સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસ લોકો માટે લડી રહી છે. ખેડૂતો દરેક બાજુથી પરેશાન છે. નશાથી દરેક લોકો પરેશાન છે. જેટલો ચેરાપુંજીમાં વરસાદ નથી થતો તેટલો દારૂ ગુજરાતમાં પીવાય છે. નવ યુવાનોની આખી પેઢીને નશામાં ધકેલવામાં આવી રહ્યો છે. રાજકોટની હવા પ્રદૂષિત થત માસ્ક પહેરી નીકળવું હિતાવહ. રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે. શિયાળામાં સવારે પ્રદૂષણ વધુ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. સવારે રાજકોટમાં એક્યુઆઈ 200 ની આસપાસ પહોંચી ગયો હતો. શશી થરૂર ફરી કોંગ્રેસની બેઠકમાંથી ગાયબ. સંસદના શિયાળુ સત્ર પહેલા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કોંગ્રેસના વ્યૂહાત્મક જૂથની બેઠકમાંથી સાંસદ શશી થરૂર ગેરહાજર રહ્યા હતા. આ અગાઉ એસઆઈઆર મુદ્દે બોલાવાયેલી બેઠકમાંથી પણ તેઓ ગાયબ હતા. લાંબા સમયથી પીએમ અને બીજેપી તરફ તેમના ઝુકાવને લઈને ચાલી રહેલી અટકળો વધુ તેજ થઈ છે. જોકે થરૂરે કહ્યું કે તેઓ કેરળમાં તેમની માતાની સેવામાં અને સ્થાનિક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.